ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું યોગેશ તારપરા. આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ સ્ટાર્ટ કરેલું, કે જેમાં ગતિ કોને કહેવાય, શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહેવાય, સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર, તેના વિશે આપણે બેઝિક માહિતી મેળવી. ચાલો, 1-2 મિનિટમાં તેનું થોડુંક રિવાઇઝ કરી લઈએ. પહેલા તો આપણે જોઈ લઈએ ગતિ કોને કહેવાય. ગતિ કોને કહેવાશે મિત્રો? પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવાય. બરાબર. પછી જોયેલું શુદ્ધ ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહેવાય? કે જેમાં ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય ફક્ત ગતિનો જ અભ્યાસ કરવામાં આવે છે, તેને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાશે. ત્યારબાદ વાત કરી સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર. સ્થાન તો કે એને દર્શાવવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. એક્ઝામ્પલ લીધેલું, આપણે ટ્રેનમાં બેસેલો કોઈ વ્યક્તિ તમારો મિત્ર હોય, તમે પ્લેટફોર્મ પર ઉભેલા હોય ત્યારે આપણે વાત કરેલી. ત્યારબાદ આપણે વાત કરી હતી પથ લંબાઈની. પથ લંબાઈ એટલે કે ભાઈ પદાર્થ દ્વારા કાપેલું કુલ અંતર. અને ત્યારબાદ આપણે વાત કરેલી સ્થાનાંતરની. સ્થાનાંતર એટલે કે ભાઈ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર હોય, અથવા તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બંને વચ્ચેનો તફાવત, જેને આપણે સ્થાનાંતર સમજેલા. બરાબર. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ લીધેલો, અને એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજેલા કે ભાઈ પથ લંબાઈ છે તે હંમેશા કેવી હોય છે, યાદ છે ને? પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. બરાબર. ત્યારબાદ બીજું હું સમજેલા કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય હોય શકે. ચાલો, આજે આપણે થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ. માનો કે કોઈ પદાર્થ છે તે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય. કયા માર્ગ પર? વર્તુળાકાર માર્ગ પર. કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, તો વર્તુળાકાર માર્ગ પર આપણે દર્શાવવા માટે શું કરશું? બરાબર. ચાલો ફરીથી ડ્રો કરીએ. કોઈ પદાર્થ છે તે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, તો વર્તુળાકાર માર્ગ પર માનો કે આપણે 4 બિંદુઓ આપણે જોઈ લઈએ કે ભાઈ A, અહીંયા B છે, અહીંયા C છે ને અહીંયા D છે. બરાબર. હવે સેમ આપણે કેમ કરેલું કે ભાઈ સીધી રેખા ઉપર A થી B પર જતો, B થી C પર જતો, તો એ રીતે આપણે અહીંયા પણ પથ લંબાઈ અને સ્થાનાંતર જોઈએ. ચાલો, પથ લંબાઈ, સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે અહીંયા આપણે માહિતી મેળવીએ કે ભાઈ બિંદુ ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે. માનો કે A થી B પર જાય છે. પેલા ચાલો A થી B, A થી B, પછી A થી C, પછી A થી D અને પાછું A થી A. ચાલો તો આપણે જોઈએ A થી A દરમિયાન શું થાય છે, A થી C દરમિયાન કેટલું પથ લંબાઈ, કેટલું સ્થાનાંતર છે, A થી D માટે અને A થી A માટે. તો આના માટે આપણે શું કરવાના છે? પથ લંબાઈ અને સ્થાનાંતર ફાઇન્ડ કરવાના છે. ચાલો તો પથ લંબાઈ અને સ્થાનાંતર ફાઇન્ડ કરીએ. તો A થી A દરમિયાન કેટલું હશે પથ લંબાઈ? જુઓ, અહીંયા A થી A લખેલું છે, અહીંયા A થી B આવશે. A થી B દરમિયાન ફાઇન્ડ કરવાનું છે ને. તો A થી B માં એને કેટલું અંતર કાપેલું હશે? તો જુઓ, અહીંયાથી આ અંતર કાપેલું હશે ને. આ વર્તુળાકાર માર્ગ છે. કેવો માર્ગ છે મિત્રો? વર્તુળાકાર. તો આ અંતર કાપેલું હશે અહીંયા સુધી. તો આ અંતર આપણે કઈ રીતે મેળવી શકીએ? બરાબર. બે વસ્તુ થાય. કઈ? એક તો ભાઈ આપણે શું કરીએ કે ભાઈ ડિગ્રી ઉપરથી ફાઇન્ડ કરી શકીએ, કેટલા ડિગ્રી એંગલ છે, કેટલો ખૂણો છે. આ જો 90 ડિગ્રી છે ને, 90 ડિગ્રી. વર્તુળ જો આખું વર્તુળ છે, એની પરિમિતિ કેટલી હોય? વર્તુળની પરિમિતિ કેટલી હોય? તો કે 2πr. તો આ કેટલામો ભાગ છે આખા વર્તુળનો? જો આપણે વર્તુળને વેચી દઈએ તો એ 4 ભાગમાં વેચાઈ જશે. 4 ભાગમાં વેચાઈ જશે ને. 1, 2, 3 ને 4. તો આ એક ચોથો ભાગ છે. વર્તુળનો કેટલામો ભાગ છે? ચોથો ભાગ છે. બરાબર. તો આનું અંતર કઈ રીતે મળશે? તો કે 2πr/4 કરી દો તો આપણને અંતર મળી જાય. કેટલામો ભાગ છે મિત્રો? ચોથો ભાગ છે. તો ચોથા ભાગ માટે આ આખાનું 2πr થાય. આપણે એવું કહી શકીએ કે ભાઈ આખું સર્કલ છે, આખા સર્કલનો 2πr.
તો ચોથો ભાગ એટલે કે 1/4 થાય ને, તો ચોથા ભાગનું કેટલું, તો કે 2π અહીંયા શું આવશે, માનો કે r ત્રિજ્યાનું વર્તુળ છે, બરાબર, r ત્રિજ્યાનું વર્તુળ છે, તો અહીંયા આવશે 2πr/4 એટલે કે ભાઈ અહીંયા 2 આવી જશે, તો અહીંયા આવશે πr/2 એટલે πr/4 એની શું થાય, πr/4 એની પથ લંબાઈ થઈ ગઈ. આટલું અંતર થયું. સ્થાનાંતર, ચાલો સ્થાનાંતર કઈ રીતે મેળવી શકીએ મિત્રો? સ્થાનાંતર એટલે આપણને ખબર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કે આ બંને વચ્ચેનું અંતર, તો આ રીતે આપણને સ્થાનાંતર મળી જશે. પણ આ અંતર આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો કે પાયથાગોરસ, આ પણ r તો કેટલો આવશે જુઓ, તો AB અંતર કેટલું આવે, AB બરાબર માનો કે x ધારી લઈએ ભાઈ, x છે, તો અહીંયા x નો વર્ગ બરાબર શું આવશે, r નો વર્ગ વત્તા r નો વર્ગ, બરાબર ને, પાયથાગોરસ છે, બેઝિક છે, તો અહીંયા આવશે 2r નો વર્ગ, તો અહીંયા x સ્ક્વેર છે, તો x બરાબર શું થાય, વર્ગમૂળમાં 2r, સ્ક્વેર છે આ બાજુ આવે તો વર્ગમૂળ થશે, પણ આનો જો આનું વર્ગમૂળ કરીએ તો આનો વર્ગ છે એટલે r આવી જશે, બરાબર, એટલે √2r શું થઈ ગયું મિત્રો, સ્થાનાંતર. ચાલો એ જ રીતે માનો કે A થી C દરમિયાન જાય છે, A થી C પર જશે તો શું થશે જુઓ, એક ભાગ, હવે આ એક મેળવી લીધો ને, આની ઉપરથી બધા ફાઇન કરી શકો. કઈ રીતે? તો કે જો આ એક ભાગ છે, અથવા તો શું કરી દેવાનું, πr 2πr/2 અડધું છે ને, આખા સર્કલ નો 2πr, તો અડધા સર્કલ નો કેટલો હતો કે πr, બેઠો આવી જાય, બરાબર. અને સ્થાનાંતર કેટલું થશે, તો કે આ પણ r અને આ પણ r, તો બંનેનો સરવાળો એટલે કે 2r, એ તમારું સ્થાનાંતર. ખ્યાલ આવે છે ને મિત્રો? તો આ રીતે આપણે સ્થાનાંતર ફાઇન્ડ કરી શકીએ. હવે A થી D પર જઈએ તો ત્રીજો ભાગ છે, કેટલામો ભાગ છે, ત્રીજો, તો ત્રીજો ભાગ માટે જો 2πr, આખા સર્કલ માટે 2πr, તો ત્રીજા ભાગ માટે કેટલું, બરાબર, તો ત્રીજા ભાગ માટે અહીંયા શું કરીશું, 2πr × 3/4, 3 ભાગ આપણે લેવાના છે, બરાબર. પહેલી કન્ડિશનમાં જો આપણે એક ભાગ લેવાનો હતો, 4 માંથી એક ભાગ લેવાનો હતો, હવે કેટલા લેવાના છે, તો કે 4 માંથી 3 લેવાના છે, તો ભાઈ સર્કલ માટે 2πr, તો 3/4 ત્રીજો ભાગ લેવાનો છે ને, તો ત્રીજા ભાગ માટે કેટલા, તો કે 2πr ગુણ્યા 3/4 એટલે કે અહીંયા આવશે 2, એટલે કે 3πr/2. આપણું શું આવી ગયું, પથ લંબાઈ. સ્થાનાંતર કેટલું થશે જો, સ્થાનાંતર પણ પાછું સેમ થઈ ગયું, જેટલું આ હતું એટલું જ આ હશે ને, કેટલું આવશે, √2r. ચાલો લાસ્ટ, તો કે A થી પાછો A પર આવે ત્યારે, તો કે 2πr, પરિમિતિ જેટલું આપણને ખબર છે પથ લંબાઈ. સ્થાનાંતર 0, જે પોઝિશન થી શરૂઆત કરી તે પોઝિશન પર જ પાછો આવી જાય છે, અથવા તો જે સ્થાન ઉપરથી શરૂઆત કરે છે ત્યાં જ પાછો આવે છે, બરાબર. તો આ રીતે આપણે કોઈ સર્કલ હોય તો તેના બધા જ આપણે કયા પોઈન્ટ ઉપર જઈએ છીએ તેના ઉપરથી આપણે આ મેળવી શકીએ છીએ. આ સિવાય પણ તમને માનો કે કોઈ એક એંગલ આપેલું હોય, તો એંગલ આપેલો હોય તો કઈ રીતે આપણે ફાઇન્ડ થાય, ચાલો એના માટે પહેલા સ્ક્રીનશોટ પાડી લો, બરાબર, પછી આપણે એના માટે જોઈએ. ચાલો તો હવે આપણે જોઈએ સર્કલ માટે. તો કે સર્કલ માટે માનો કે તમને કોઈ એક એંગલ આપેલો હોય કે ભાઈ આટલા એંગલ માટે ફાઇન્ડ કરો, માનો કે તમને 60 ડિગ્રી આપેલું હોય, અહીંયા કોઈ બિંદુ A છે, ત્યાંથી 60 ડિગ્રી કોઈ બિંદુ B આપેલું છે, તો એના માટે તમને પથ લંબાઈ કહે કે ભાઈ A થી B સુધી પહોંચવા માટે, A થી B માટેની પથ લંબાઈ ફાઇન્ડ કરો, કેટલું અંતર કાપે છે, A થી B માં કેટલું અંતર છે. તો બે રીતે આપણે કરી શકીએ. એક સિમ્પલ રીત, તો સિમ્પલ રીતમાં શું કરીએ કે ભાઈ જેમ આપણે શું કરેલું કે ભાઈ એક ભાગ છે, આખો ભાગ એટલે કે સર્કલના 4 ભાગ છે, 360 સર્કલના 4 ભાગનો કેટલું થાય, 360 ડિગ્રી, બરાબર. અથવા તો કે સર્કલની પરિમિતિ 2πr હોય તો એના ચોથા ભાગની પરિમિતિ કેટલી, બરાબર. એ જ રીતે અહીંયા જો આપણે જોઈએ કે ભાઈ આખું સર્કલ હોય તો એમાં 360 ડિગ્રી હોય, તો આપણે કહી શકીએ કે ભાઈ 360 ડિગ્રી છે, તો એનો 360 ડિગ્રી નો કેટલું થાય, અહીંયા માનો કે ત્રિજ્યા તમને r આપેલી હોય, તો 360 ડિગ્રી માટે અંતર કેટલું થશે, તો કે 2πr પથ લંબાઈ. તો 60 ડિગ્રી માટે
કેટલી? તો અહીંયા શું આવશે 2πr into 60 divided by 360. ચાલો શું આવે અહીંયા જુઓ 66 36 અહીંયા 2 અહીંયા 3 તો πr by 3 આવી ગયું. બીજું શું બીજું કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો કે અહીંયા જે 60 ડિગ્રી આપેલું છે તેને રેડિયનમાં કન્વર્ટ કરો, બરાબર ને પછી આ ચાપની લંબાઈ ફાઇન્ડ કરી લો. આપણને ખબર છે ખૂણો બરાબર શું છે? ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર આપણે શું લખી શકીએ? ચાપના છેદમાં ત્રિજ્યા. આપણે કેની લંબાઈ જોઈએ છે? ચાપની જોઈએ ને. કેની લંબાઈ જોઈએ આપણે? ચાપ. તો ચાપ બરાબર શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એકદમ સિમ્પલ. આ પણ સિમ્પલ થઈ જશે. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. પણ એક વસ્તુ યાદ રાખવાની છે, અહીંયા જે ખૂણો લેવાનો છે તે રેડિયનમાં લેવાનો થશે. કેમાં લેવાનો મિત્રો? રેડિયનમાં. ચાલો તો ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરવા માટે ખૂણો કેટલો છે આપણો? 60 ડિગ્રી ગુણ્યા રેડિયનમાં કન્વર્ટ કરવા પાઈના છેદમાં 180 ગુણ્યા ત્રિજ્યા કેટલી? 8. જુઓ કેટલો આન્સર આવે છે? 6 તેરી 18 આવી ગયો. પાઈ r by 3. જો બંનેમાં સેમ આન્સર આવે છે. પાઈ r by 3 પાઈ r by 3. તો આ રીતે મિત્રો આપણે કોઈ પણ એંગલ આપેલો હોય, માનો કે 120 આપેલો છે તો એમાં શું થશે? 120 ગુણ્યા પાઈના છેદમાં 180 ગુણ્યા 0 0 6 2 12 6 તેરી 18 2 પાઈ r by 3. બરાબર. તો આ રીતે કોઈ પણ એંગલ આપેલું હોય, કોઈ પણ ખૂણા માટે આપણે પથ લંબાઈ છે તે આરામથી ફાઇન્ડ કરી શકીએ. આ એક સિમ્પલ ઇક્વેશન ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા વડે. બરાબર. હવે આપણે જોઈએ થોડાક ગ્રાફ વિશે. સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે ગ્રાફ વિશે માહિતી મેળવીએ. કે ભાઈ ગ્રાફની વાત કરીએ કે ભાઈ સ્થાનાંતર અને સમય વચ્ચેના જ્યારે ગ્રાફ આપેલા હોય, સ્થાનાંતર અને સમય વચ્ચેના ગ્રાફ વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. અલગ અલગ સ્થાનાંતર ને અલગ અલગ સમય વચ્ચેના જ્યારે આપણને ગ્રાફ આપેલા હોય તે આપણે કઈ રીતે ડ્રો કરીશું? ચાલો અહીંયા x છે, અહીંયા t છે. xt ગ્રાફ જ્યારે આપણને આપેલા હોય, બરાબર, માનો કે આપણે અહીંયા ડ્રો કરી લઈએ કે ભાઈ xt ગ્રાફ તમને આ રીતે આપેલો છે. આ રીતે છે, આમ છે. તો આ ત્રણ ઉપરથી આપણને શું ખ્યાલ આવે? જો xt ગ્રાફ આપણને આ રીતે આપેલા હોય તો આના ઉપરથી આપણને શું ખબર પડે? xt ગ્રાફ એટલે શું દર્શાવે કે ભાઈ સ્થાન સમયની સાપેક્ષે જે સ્થાન બદલાતું હોય ને તે બતાવે. અહીંયા માનો કે 10 છે, 20 છે, 30 છે, 40 છે, 50 છે, 60 છે. અહીંયા માનો કે સેકન્ડ આપેલી છે 5 10 15 20 25. આ રીતે તમને સમયગાળો આપેલો હોય, બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ 5 સેકન્ડે પદાર્થ 50 પર હતો, 10 એ 50 પર, 15 એ 50 પર, 20 એ 50 પર, 25 એ પણ 50 પર. તો એનો મતલબ કે પદાર્થ છે પોતાનું સ્થાન બદલતો નથી સમયની સાપેક્ષે. તો એનો મતલબ પદાર્થ કેવો છે ભાઈ? સ્થિર અવસ્થામાં છે. બીજા નંબરમાં તો જો પદાર્થ છે તે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે પણ અનિયમિત રૂપે. જો ઉપર જાય છે, નીચે, ઉપર નીચે, આગળ પાછળ ગમે ત્યાં જાય છે, તો આ ગતિ કેવી કહેવાય? અનિયમિત ગતિ. થર્ડ અને લાસ્ટ કન્ડિશન કેવી? તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. પદાર્થ એક સરખા સમયમાં આટલા સમયગાળામાં આટલું અંતર કાપ્યું, તો એ પછીના આટલા સમયગાળામાં જો આટલું અંતર કાપે છે. તો પદાર્થ એક સરખા સમયમાં જ્યારે એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. શું કહેવાશે? નિયમિત ગતિ. એક સમાન સમયમાં જ્યારે પદાર્થ એક સરખું અંતર કાપે તો પદાર્થ છે તે નિયમિત ગતિ કરે છે તેવું કહેવાય. ચાલો તો આ આપણે 3 ગ્રાફની વાત કરી કે જ્યારે પદાર્થ સ્થિર હોય, જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય, જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય. હવે લાસ્ટ આપણે જોઈએ કે ભાઈ 3 ગ્રાફને આપણે એકમાં જ સરખાવી લઈએ કે ભાઈ એક જ ગ્રાફ ડ્રો કરીએ, એમાં 3 પદાર્થની ગતિ કે સ્થિર હોય, નિયમિત હોય ને અનિયમિત હોય તે દર્શાવવું હોય તો તમને બુકમાં પણ આપેલું છે. આપણે જે ઉદાહરણ લઈએ તે સેમ ટાઈપનું ઉદાહરણ બુકમાં પણ આપેલું હશે.
તો એ પણ તમારે જોઈ લેવાનું છે, બરાબર. ચાલો માનો કે અહીંયા x છે, અહીંયા t છે, તો તમારો ગ્રાફ માનો કે આ રીતે આપેલો છે, બરાબર. આ રીતે કઈ આપેલો છે. અહીંયાથી સ્ટ્રેટ લાઈન છે, અહીંયાથી પાછો ઉપર જઈને આ રીતે સ્ટ્રેટ લાઈન. ચાલો આ રીતે તમને કઈક ગ્રાફ આપેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ધીરે ધીરે વધે છે, વધે છે, વધે છે, ધીરે ધીરે વધે છે. કઈ રીતે વધે છે? ધીરે ધીરે. સમયની સાપેક્ષે સ્થાન છે તેમાં ધીરે ધીરે વધારો થાય છે, બરાબર. પણ અહીંયા જોઈએ તો કે એક સરખા સમયમાં જો સ્ટ્રેટ લાઈન છે, સીધી લાઈન છે, અહીંયા થોડો કર્વ હતો, તો સ્ટ્રેટ લાઈન છે તો એ શું દર્શાવે છે કે ભાઈ એક સરખા સમયમાં એક સરખું અંતર, એક સરખા સમયમાં એક સરખું અંતર. ક્યાં સુધી? અહીંયા સુધી. અહીંયાથી જો પાછો ધીરે ધીરે શું થાય છે? સ્થિર અવસ્થામાં આવે છે, અને આ અવસ્થા છે તે એકદમ સ્થિર છે. માનો કે આપણે કઈ નામ આપી દઈએ, અહીંયા 0 સેકન્ડ છે, માનો કે અહીંયા 50 મીટર છે, અહીંયા 100 મીટર છે, અહીંયા 200 મીટર છે, અહીંયા ચાલો કેટલી સેકન્ડ આપીએ? 30 સેકન્ડ આપીએ, અહીંયા 40 સેકન્ડ, 50 સેકન્ડ, અહીંયા 55 સેકન્ડ. ચાલો તો શરૂઆત જુઓ. શરૂઆતમાં શું થાય છે? પદાર્થ પોતાની ગતિ વધારે છે. જો પદાર્થ પોતાનું સ્થાન બદલે છે સમયની સાપેક્ષે, તો આ જે ગતિ છે તે કેવી છે? અનિયમિત. કેવી થશે? કેમ કે ધીરે ધીરે એનું સ્થાન વધે છે ને, પણ એક સરખા સમયમાં એક સરખું અંતર નથી કાપતો પદાર્થ. જ્યારે બીજી કન્ડિશન 30 થી લઈને 50 સેકન્ડ સુધી જુઓ, 50 થી લઈને કેટલું અંતર કાપે છે? 200. પણ એક સરખા સમયમાં પદાર્થ એક સરખું અંતર કાપે છે. તો એનો મતલબ કે આ જે ગ્રાફ આપણને મળે છે તે કેનો મળશે? નિયમિત ગતિનો. કેનો? નિયમિત ગતિ, બરાબર. પણ જો 50 સેકન્ડ પછી જો 2 સેકન્ડમાં 5 સેકન્ડમાં પદાર્થ જુઓ, અહીંયા સ્થાન જો પદાર્થનું, સમયની સાપેક્ષે પદાર્થનું સ્થાન બદલાતું નથી. એનો મતલબ પદાર્થ કેટલી સેકન્ડે પદાર્થ સ્થિર થઈ જાય છે? 55 સેકન્ડ પછી પદાર્થ સ્થિર થઈ જાય છે. તો જો આખા ગ્રાફમાં ત્રણ વસ્તુ આવી ગઈ છે. શરૂઆતમાં પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે. ત્યારબાદ 30 થી લઈને 50 સેકન્ડ સુધી નિયમિત ગતિ કરે છે. ત્યારબાદ 5 સેકન્ડમાં પદાર્થ સ્થિર અવસ્થામાં આવી જાય ને 55 સેકન્ડ પછી પદાર્થ સ્થિર અવસ્થામાં છે, બરાબર. તો આ ગ્રાફ કે જેમાં અનિયમિત, નિયમિત અને સ્થિર પદાર્થ એના વિશે આપણે માહિતી મેળવી. ચાલો તો આ ગ્રાફ તમારો સેમ બુકમાં છે, તો તેમાં જે તમને ડેટા આપેલો છે, એટલે કે ભાઈ કેટલું અંતર ને કેટલો સમય, તેના ઉપરથી તમારે કેલ્ક્યુલેટ કરવાનો રહેશે, બરાબર. ચાલો આ સાથે આપણો લેક્ચર મિત્રો કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગ અને પ્રવેગ એના વિશે વેગ વિશે માહિતી મેળવીશું. સરેરાશ વેગ કોને કહેવાય, બરાબર, તેના વિશે આપણે કમ્પ્લીટલી માહિતી મેળવીશું, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો ફરી મુલાકાત થશે મિત્રો. થેન્ક યુ.